છોટાઉદેપુર ખાતે ₹2.99 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની DCP3 યોજના હેઠળ ₹2.99 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવનિર્મિત ભવનને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોની સેવામાં સમર્પિત કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનાવવા માટે સતત કાર્યરત છે। તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું ભવન બનાવવાથી સ્થાનિક ગ્રામીણ પ્રજાજનોને પંચાયતને લગતી તમામ જનકલ્યાણકારી યોજનાઓ, દાખલાઓ અને વહીવટી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહેશે। આનાથી વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચેનું સંકલન મજબૂત બનશે અને વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે। કાર્યક્રમ દરમિયાન સાંસદ જસુભાઈ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું। આ સાથે જ મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, બાંધકામ સમિતિના ચેરમેન હેમાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવા, નાયબ DDO સેજલ સંઘાડા સહિત સ્થાનિક અધિકારીઓ, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનના નવા મકાનનું લોકાર્પણ આજરોજ સાંસદ શ્રી જસુભાઈ રાઠવાના વરદ હસ્તે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાજીની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ નારણભાઈ અને સાથી મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। 299 લાખના ખર્ચે આ ભવન નિર્માણ થયું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 14 મહિનાના ગાળામાં તૈયાર થઈ અને લોકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે।